પધારેલા સર્વ હાસ્યપ્રેમી દર્શકોનું સ્વાગત કરું છું, અભિવાદન છું. એટલે જ્યાં જ્યાં મજા આવે ને ત્યાં ખખડતા રહેજો, જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જાજો. આ ગોઠવાઈ જવાની મજા હોય. ઘણા 60 વરસ લગીન ગોઠવાતા નથી. આ દુનિયામાં 2 જણા જ સુખી છે, પરણેલી બાયુ અને કુંવારા ભાઈઓ. अभी साजे दिल में फसाने बहुत है, अभी जिंदगी जीने के बहाने बहुत है. अभी साजे दिल में फसाने बहुत है, अभी जिंदगी जीने के बहाने बहुत है. अरे गहरों की दहलीज पे भीख ना मांगो यारो, अभी अपने घर में खजाने बहुत है. જ્યાં મજા આવી ને તાલી પાડ લેવાની. એક ભાઈ ને મેં કીધું, ભાઈ તાલી પાડતા રહેજો, તાલી પાડતા રહેજો, તાલી પાડતા રહેજો. થોડીક વાર પછી મારા કાનમાં કહી ગયા, મને કે બહુ તાલી પાડવાનું કયો માં, પછી ટેવ પડી જશે. અરે મેં કીધું બાબાજી નામ નહીં હતું, રામજીદેવજી, અરે રામદેવજી, મને એને કાનમાં કીધેલું, મને કે જો તારા એક અડધી કલાકના કાર્યક્રમમાં કોઈ 50 તાલી પાડશે તો એને 108 નહીં બોલાવવી પડે. અને બાબા મને ગમે, બહુ બહુ ગમે. હું બાબાનો એટલો બધો આશિક, તમે વાત પૂછો. કારણ કે પેલા આપણને બધાને ભસ્ત્રિકા કરાવી, ઊંડો શ્વાસ લ્યો, છોડો, લ્યો, છોડો, લ્યો, છોડો. આ ભસ્ત્રિકા કરાવી, યોગના રવાડે ચડાવ્યા ને એ મારા બેટા ધંધે ચડી ગયા. ભાઈ મને કેતા, મને કે રામદેવજી બાબા એમ કે યોગ કરવાથી બધા જ રોગ ભાગી જાય. મેં કીધું સાચી વાત છે ભાઈ, બધા રોગ વયા જાય. એવો મેં કીધું યોગ કરતા આવડતા હોય તો મને કે એક વાત મને કે સમજાતી નથી. મેં કીધું કઈ વાત તને નથી સમજાતી? મને કે એમ કે, મેં કીધું શું કે? મને કે યોગ કરવાથી બધા રોગ વયા જાય. મેં કીધું સાચી વાત છે. તો એ કે એક વાત મને કયો, તો એ દવા હું કામ વેચે છે? પણ ઘણા માણસો અટાણે આ દુનિયામાં માણસો એવા છે, ભૂકા નીકળી જાય. 6 મહિના ટીવીમાં યોગ શીખીને એક જણા યોગ કેન્દ્ર ચાલુ કર્યું. એક દી મને કે તમે કે યોગ કેન્દ્રમાં આવો. હું ગયો, 10 મિનિટ મને યોગ કરાવ્યા. મને કે હવે તમે જાઓ. બીજો દી થયો, પાછું હું ગયો. મને કે યોગ કરવાના છે? મેં કીધું હા. 10 મિનિટ પાછા યોગ કરાવ્યા. મને કે હવે તમે જાઓ. 1 મહિનો હું યોગ કેન્દ્રમાં ગયો. એની અંદર સાહેબ બધા માણસો હારા ન હોય. માવાના બંધાણી ઘણા યોગ કરવા આવતા હોય. મારી પાછળ ઉભો તો ને બેઠો તો એ ભાઈ મને કે મંથનભાઈ કે માવો ખાઈને આવ્યો છું, આ યોગ કરવામાં 3 ઘૂંટડા ઉતારી ગયો, હવે હું કરું? એક કામ કર, તારી બાજુવાળાના કોટ ઉપર થૂકી નાખ. મને કે એને ખબર પડી જાય તો? મેં કીધું મારા આગલા વાળાને પૂછી લે, એને ખબર પડી. બે જણા હમણાં જુગાર રમતા હતા, ત્યાં મારો ભાઈબંધ ભાણો ગયો. 7 ખોટનો છે અમારે ભાણો, ભૂકા કાઢી નાખે એવી અઘરી નોટ છે. હમણાં ગાડીમાં એને બેઠાડીને જાતો હતો, વેરાવર પાસે એક્સિડન્ટ થયું ટ્રેનમાં કોકનું. પોલીસ વાળા છોકરાનું પંચનામું કરતા હતા અને 50-60 જણા ત્યાં ઉભેલા. એમાં ભાણાએ ગાડીમાંથી ઠેકડો મારીને પોલીસ વાળા પાસે વયો ગયો. ત્યાં જઈને કે શું થયું સાહેબ? સાહેબ કે ભાઈ આ છોકરાનું એક્સિડન્ટ થઈ ગયું છે ને ગુજરી ગયો છે. તો એ કે વાત પૂછવું? કે સાહેબ હજી કઈક પૂછે ના પૂછે, હું ગાડી પાર્ક કરું ના કરું ત્યાં તો મારતા હોય એવો અવાજ આવ્યો. એટલે તરત મેં ગાડી સાઈડમાં મૂકીને સાહેબ પાસે ગયો. મેં કીધું સાહેબ મારો ભાઈબંધ છે, મારો છો હું કામ? અરે મને કે એને સવાલ પૂછતા આવડે. આ છોકરાનું પંચનામું કરીએ, છોકરો ગુજરી ગયો છે, તો મારો બેટો તમારો ભાઈબંધ અહીંયા આવીને મને એમ પૂછે કે આ છોકરાને બૂટની જોડી જોતી ન હોય તો હું લઈ જાઉં? બે જણા જુગાર રમતા હતા, એની પાસે ગયો. કે ભાઈ જુગાર ના રમાય, આમાં પાંડવો હારી ગયા. જુગાર રમતા તેમાંથી એક બુદ્ધિશાળી માણસ ઉભો થયો કે ભાઈ કૌરવો જીતા હતા ને. મારો ભાઈ બનશે સુનિલ. મને કે મંથનભાઈ તમને કે માથામાં કે પ્રોબ્લેમ હતો દુખાવાનો?
હવે કેમ છે? મેં કીધું પ્રોબ્લેમ છે ભાઈ, હજી દવા ચાલુ છે. મને કહેતો આમ બહુ માથું દુખતું હોય ત્યારે તમે શું કરો? મેં કીધું કાંઈ ન કરું, દવાની ટીકડી લઈ લઉં, અને જો દવાની ટીકડીથી ફેર ન પડે એટલે ગમે ત્યાં હોવ ત્યાંથી ઘરે પૂગી જાવ અને તારા ભાભીને કહું ને એટલે મસ્તીનું માથામાં તેલનું માલિશ કરી દે. મને કે માલિશ કરી દે એટલે ઉતરી જાય? મેં કીધું હા, માથું હરવું પડી જાય, ઉતરી ન જાય. મને કીધું ભાભી ઘરે હશે? અઘરો છે, એને માથું હમણાં દુખતું હતું. મેં કીધું એક કામ કર, યોગાસન ચાલુ કરી દે ને સુનિલ, મને યોગ થી મટી જાય. મેં કીધું હા મટી જ જાય ને. મેં કીધું હારા હારાના રોગ વયા ગયા, આ તો તારું માથું છે. મને કે યોગમાં પણ કયો યોગ કરવાનો? ભસ્ત્રિકા કરવાની, કપાલ ભારતી કરવાની? મેં કીધું ના ના, શીર્ષાસન કરવાનું. 5-6 દી કર. મેં કીધું જો તને ફેર ન પડે તો કેજે. બીજે દી હવારમાં 9 વાગ્યામાં ફોન આવ્યો, અરે કે મંથનભાઈ શીર્ષાસન કર્યું ને માથું ઉતરી ગયું. મેં કીધું સુનિલ, એક દિવસના શીર્ષાસનમાં કઈ માથા ન ઉતરે. મને કે એવું કઈ નથી, શીર્ષાસન કર્યું ને તો પલંગ હેઠે બામની શીશી હતી જડી ગઈ. એટલે આપણે આમાં સમજણ રૂટી શીશી આપણી બધાની ક્યાંક ગાયબ થઈ ગઈ છે સાહેબ. એટલે આવા પ્રોગ્રામો થતા હોય, સારી કથાઓ ચાલતી હોય, સારા પ્રોગ્રામો જોવાતા હોય, એમાં આપણી સમજણની શીશી ગોતવાની. હમણાં એક જણો કથામાંથી આવ્યો, ઘરે આવીને ઘરવાળીને તેડી લીધી. ઘરવાળી કે કથામાં જાય સાત્વિક થાય, ધાર્મિક થાય, અને તું કાં રોમેન્ટિક થઈ ગયો? ઓલો કે કથાકારે કીધું છે પોતાના દુઃખને ઉપાડતા શીખો. બેનોય ગજબ ન હોય. મારી બાજુમાં એક માજી છે, આખો દી નિમાણા થઈને બેઠા હોય. એટલે હું સાંજે ઓફિસે જાઉં તો માજી તો બેઠેલા જ હોય. એક દિવસ મેં પૂછાઈ ગયું, પૂછાય નહીં પણ પૂછ્યું. મેં કીધું માજી આમ કા હાવ નિમાણા થઈને બેઠા? મને કે હું તો બટા વિચારું. મેં કીધું કે સારી જગ્યાએ વિચારો. મને કે બીજી એક જગ્યા જ નથી મળતી, કે હું અહીંયા બેઠીને જ વિચારું. મેં કીધું વિચારો હું, ઈ તો મને કયો. મને કે ઈ જ ખબર નથી. કામ કરો, વિચારવા માટે કોઈક છોકરી રાખી લ્યો, કોઈક બેન રાખી લ્યો. મને કે જો ઈ વિચાર બટા મને ના આવ્યો. બીજે દેના ઘરવાળાને કીધું એકાદી છોકરી અથવા એકાદી બેનની મારે જરૂર છે વિચારવા માટે. એના ઘરવાળાએ જાહેરાત આપી. અટાણ તો જાહેરાત એવી આવે છે, વોટ્સએપમાં પોસ્ટર મૂકી દે, ફેસબુકમાં પોસ્ટર મૂકી દે, ઇન્સ્ટામાં સ્ટોરી મૂકી દે. જાહેરાત આપી. બીજે દી હવારમાં 6-7 છોકરી આવી ગઈ. બોલો કાકી, અમારે તમારા માટે શું વિચારવાનું? કાકી કે તમે એકેય ન ચાલો, બધા વયા જાઓ. મને કે અમારો વાક શું? અરે કે તમને હું કાકી જેવી લાગુ છું? ખીજાઈને મોકલી દીધી દીકરીઓ. કાકાને પાછા કે આવી છોકરીઓને નહીં, સારી છોકરીઓને ગોતી આવો. કાકા કે એમાં તો હું ભૂલ ખાઈ ગયો. તું જે મારા ઘરમાં આવી માણા ને માણા મળી રહી ને ભાઈ. 3-4 દી એક છોકરી આવી કે બોલો દીદી, મારે તમારા માટે શું વિચારવાનું છે? કાકી કે બસ જો દીદી કહેવાનું, દીદી જ કહેવાનું. કે તારે કે મારા માટે વિચારવાનું, હું કહું એ વિચારવાનું. દીકરી કે પણ મારો પગાર કેટલો? અરે કે કાકી કે પગારની વાત હોય બટા, તારો પગાર 30,000 રૂપિયા. કાકાના આંખમાં જર્જરિયા આવી ગયા. 30,000 માં માણા આખું ઘર આકે, અને આ 30,000 રૂપિયા મારી બાયડી વિચારવાના આપે? છોકરી ભણેલી એટલે તરત સવાલ કર્યો, કાકી તમે કઈ કમાતા નથી, અને કાકા જે કામ કરીને પૈસા લાવે એમાં તમારે ઘર હકાવવાનું હોય, ને મને 30,000 કઈ રીતના આપશો? કાકી કે ઈ તું વિચાર. કાકા કાકી નું દાંપત્ય મેં વાત કરીને, જોરદાર દાંપત્ય. આખા દીમાં 10 વાર બાંધે ને 15 વાર સમાધાન કરે. એક દિવસ કાકા ટ્રેનમાં જતા હતા, ટ્રેનમાં ચેકિંગ આવ્યું. કાકાને કે લાવો ટિકિટ. કાકાએ ટિકિટ આપી. ટીટીએ જોઈને કે કાકા આ તો ટિકિટ જૂની છે. કાકા કે ટ્રેન ક્યાં તારી નવી છે? ટ્રેન કે 15 વર્ષ જૂની, 10 વર્ષ જૂની હાલે તો મહિનો બી જૂની ટિકિટ ના હાલે. ટીટીને બોલાવવા માંડ્યા, અને ટ્રેનમાં એ મજા હોય. હમણાં હું કાર્યક્રમ માટે ટ્રેનમાં જતો હતો, બાથરૂમ લાગે, ટોયલેટમાં ગયો.
ઉપર નજર કરી તો લખેલું હતું, દુનિયા ચંદ્ર ઉપર પહોંચી ગઈ અને તમે હજી અહીંયા જ બેઠા જ. પણ કાકા અમુક વાર એવી જોરદાર સિક્સ મારે મને કે બટા સરકારે ગજબનો વિકાસ કર્યો છો. મેં કીધું અરે કાકા વિકાસની તો વાત કરો, જ્યાં જોવો ત્યાં. મેં કીધું તમે જોવો તો ખરા, 10 વર્ષ પહેલા માણસ નીકળતા ને અત્યારે નીકળે. મેં કીધું શેરી ભૂલી જાય. આપણા ગામમાં મેં કીધું 1 મહિનો આપણે પ્રવાસમાંથી ક્યાંકથી બહારથી આવીએ ને તો મેં કીધું આપણે સોસાયટી ભૂલી જાય, એટલો વિકાસ દિન પ્રતિદિન થાય છે. મને કે પણ એક જગ્યાએ વિકાસ નથી થયો. મેં કીધું કઈ જગ્યાએ? મને કે રેલવેમાં. મેં કીધું કાકા મેટ્રો ટ્રેન આવી ગઈ, એસી કોચ આવી ગઈ, સ્લીપર કોચ આવી ગઈ, ક્યાં નથી થયો? મને કે એક જગ્યાએ નથી થયો, લોકલ ટ્રેનમાં કે ટોયલેટમાં. મેં કીધું ટોયલેટમાં કઈ થોડો વિકાસ કરવાનો હોય? અરે મને કે તને ના ખબર પડે, ટોયલેટમાં જે કે સાકર બાંધેલી હોય છે ડબલાની, એ હજી એટલી ને એટલી ટૂંકી છે, આપણને કે ગંતવ્ય સ્થળ સુધી પહોંચતી નથી. એના માટે તમે કઈક વિચારો. ઉપર રજૂઆત કરું. ટોયલેટની મજા હોય મેં વાત કરી ને. એક જણો ટોયલેટમાં ગયો, લખેલું હતું વાંચનાર મૂર્ખ છે. આનું મગજ વયો ગયું કે ટોયલેટમાં આવું લખાતું હશે, આ જાહેર શૌચાલયમાં આમ લખાય વાંચનાર મૂર્ખ છે. બહાર નીકળો, ભીનું પોતું લઈ આવ્યો, ઘૂસી નાખ્યું, નીચે પાછું એને લખ્યું કે લખનાર મૂર્ખ છે. 2 વાર માણસો મૂર્ખ થઈ ગયા. મારો ભાઈબંધ ભાણો ટ્રેનમાં જતો હતો. મને કે મંથનભાઈ ટ્રેનમાં મારા 2000 રૂપિયા પડી ગયા. મેં કીધું ભાણા સિસ્ટમ છે, સુવિધા છે, હાકર ખેંચાય ને. મને કે હાકર ખેંચી હતી ને પણ પાણી પડ્યું. પછી ખબર પડી ટોયલેટમાં બેઠો તો મારો બેટો. અમારા ગામડાની વાત કરું, ગામડું કેવું હોય કે ગામડાની વસ્તી નાની હોય, ઘરે ઘરે જ્ઞાની હોય, આંગણીયા આવકારો હોય, મહેમાનનો મારો હોય, ચા પીવાનો ધારો હોય, વ્યવહાર એનો સારો હોય, રામ નામનો રણકારો હોય, જમાડવામાં પડકારો હોય, સત્સંગ મંડળી જામી હોય, બેસો તો સવાર સામી હોય, વહુને સાસુ ગમતા હોય, ભેરા બેસી જમતા હોય, આવી માની મમતા હોય. મોઢે બોલું માં ત્યાં તો હાચે નાનપણ સાંભળે, પછી મોટે તણી મજા મને કડવી લાગે કાગડા. આ ગામડાની મજા હોય. પણ અમારા ગામડાની એક વાત કરું, અમારા ગામડામાં એક બોકડો છે, એવો બોકડો શેરીમાં નીકળે એટલે શેરી હુતી હોય તો જાગી જાય. એક શેરીમાં નીકળ્યો, 3 શેરીમાં ખબર પડે કે બોકડો આ શેરીમાંથી નીકળો. એવો ગંધાય. એમાં ગામ લોકો એક ભેગા થયા. ગામડામાં હું ચોરો મીટિંગ ભરાય, કઈ પ્રશ્ન હોય, કોઈ માણસને પૈસાની જરૂર હોય, આવી બધી મીટિંગ થતી હોય. એમાં ચોરે બધા ભેગા થયા એટલે નક્કી કર્યું કે બોકડાનું કરવું હું કે આખે ગામને હુવા નથી દેતો. અજાણ્યા મહેમાન આવે એને તો સીધી લાત જ મારે છે. એક કામ કરો કે આ બોકડા અરે જે કોઈ પણ રહેશે ને એને 10,000 રૂપિયા ઇનામ સરપંચ કે મારા તરફથી. અને બોકડાને બાંધી દીધો અને ગામમાંથી પછી એક ભાઈ ગયા, 3જી મિનિટે બહાર આવ્યા. પાછા એક ભાઈ ગયા, 5મી મિનિટે બહાર આવ્યા. ગામ હોય ને અકલમઠા જાજા હોય. આમ કરતા કરતા 10-12 જણા ગયા. આખા દીમાં 15-20 જણા ગયા ને બહાર આવી ગયા. બીજો દી હવાર થયો, પાછા 2 જણા ગયા, બહાર આવ્યા. એમાં એક ભાઈ ગયો અંદર, 15 મિનિટ થઈ તો બોકડો બહાર આવ્યો. બોકડો બહાર આવ્યો. ઓલા વખતે બધા માણસો બહાર આવતા હતા, આ વખતે બોકડો બહાર આવ્યો. સરપંચ ને 10,000 ની 15,000 રૂપિયા ઇનામ આપો. પણ પેલા એ કે બોકડો કઈ રીતના બહાર આવ્યો. માણસને આપણે જાહેરાત કરી હતી કે માણસ કોઈ આની આરે રે એને 10,000 રૂપિયાનું ઇનામ. અને બોકડો આખો બહાર આવી ગયો. બોલો કે આવી જ જાય ને ભાઈ, 8 મહિનાથી કે હું નાયો નથી. બોકડા કરતા તો મારી સુધી વધારે પવિત્ર.